નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ રાઠોડ આપનું સ્વાગત કરું છું। જોઈએ આજની ટોપ હેડલાઇન્સ। ભાજપના વિવાદાસ્પદ સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલને રાજીનામા પત્ર મોકલ્યો, જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ન થતા પહોંચે તેના કારણે રાજીનામું આપું છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ન્યૂ ભાવપુર ખુર્જના સેક્શનમાં ઉદ્ઘાટન વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું છે। તેનો ફાયદો એ થશે કે કાનપુર દિલ્હી રૂટ પર ટ્રેન મોડી પડશે નહીં, માલગાડીઓ પણ સમયે પહોંચી શકશે। લોકપ્રિય વેબ સિરીઝને ગેમ ઓફ થ્રોન પરથી મોબાઈલ ગેમ બનાવનાર ચીની ઉદ્યોગપતિ લિન ચીની ઝેર આપી હત્યા કરી દેવાઈ છે। તેમણે ગેમ ઓફ થ્રોન ને વિન્ટર ઇઝ કમિંગ નામની ગેમ બનાવી હતી। ગયા વર્ષે ટ્રમ્પે ફંડ મંજૂરી પર સહી ન કરતા અમેરિકી સરકારને અમુક દિવસ પૂરતી શટડાઉન કરવી પડી હતી, એટલે કે અનિવાર્ય સિવાય તમામ વિભાગો બંધ થયા હતા। વર્ષ 2020 દરમિયાન પર્યાવરણીય આફતોથી જગતને કેટલું નુકસાન થયું તે અંગે કાઉન્ટિંગ પર ધ કોસ્ટ ઓફ યર ક્લાઇમેટ બ્રેકડાઉન રજૂ થયું। નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ રાઠોડ આપનું સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ સમાચાર। જોઈએ વિગતવારથી। ભાજપના વિવાદ સાંસદ પદ અને સાંસદ મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે। પ્રદેશ પ્રમુખ CR પાટીલને રાજીનામું પત્ર મોકલ્યો છે, જેમાં મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું। લોકસભામાં સત્ર અધ્યક્ષને મળીને હું પણ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દઈશ। તેમણે ભાજપના પક્ષ પ્રમુખ CR પાટીલને આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે। સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવ જેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યા હતા। તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ભાજપને મને મારી ભૂલ ક્ષમતા કરતાં પણ ઘણું બધું આપ્યું છે, જે માટે પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું। મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે। પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે, પરંતુ આખરે તો હું પણ એક માનવી છું। મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલ તો થતી જ હોય છે। મારી ભૂલના કારણે પક્ષના નુકસાન ન પહોંચે તે કારણોસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ પક્ષ મને ક્ષમા કરે। બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ડિરેક્ટેડ ફ્રેટ કોરિડોરનું ન્યૂ ભાવપુર ન્યૂ ખુર્જને સેક્શનનું ઉદ્ઘાટન વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું, તેનો ફાયદો થશે કાનપુર દિલ્હી રૂટ પર ટ્રેન મોડી પડશે નહીં, માલગાડીઓ પણ સમયે પહોંચી શકશે। ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર એટલે કે EDFC વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી યોજનામાંથી એક છે। તેને માલવાહક ટ્રેનો માટે બનાવવામાં આવ્યો છે, એટલે કે તેની પર માત્ર માલવાહક ગાડીઓ જ દોડશે। 351 કિલોમીટર લાંબી આ કોરિડોરનું ન્યૂ ભાવપુરા ન્યૂ ખુર્જા સેક્શન સુધી છે। તેને 5,750 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। તેની કુલ લંબાઈ 1856 કિલોમીટરની છે। પંજાબના લુધિયાણાથી શરૂ થઈને હરિયાણા, યુપી, બિહાર અને ઝારખંડ થઈને પશ્ચિમ બંગાળના દાનકુની સુધી જશે। તેની સાથે જ જે કેન્દ્ર સરકારે 1504 કિલોમીટરના લાંબા વેસ્ટર્ન કોરિડોરનું નિર્માણ કરાવી રહી છે, તે ગ્રેટર નોઈડાના દાદરીથી શરૂ થઈને મુંબઈ જવાહરલાલ નહેરુ પોર્ટ સુધી બન્યો છે। કેન્દ્ર સરકારે આગામી દિવસોમાં સમગ્ર દેશમાં માલવાહકોને માટે અલગથી પાટા નખાવવાનો નિર્ણય લીધો છે। મોદીએ કહ્યું કે નવા ફ્રેટ કોરિડોરમાં મેનેજમેન્ટ અને ડેટા સાથે જોડાયેલી ટેકનોલોજી ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ કોઈપણ દેશનો સૌથી મોટો સોર્સ છે। તે જેટલો મજબૂત થાય, રાષ્ટ્રનો વિકાસ એટલો જ ઝડપથી થાય છે। ભારતમાં છેલ્લા 6 વર્ષમાં આધુનિક કનેક્ટિવિટી પર કામ થઈ રહ્યું છે। હાઈવે અને રેલવે, કોઈ વોટર હોય કે દરેકમાં ઝડપથી કામ થઈ રહ્યું છે। લોકપ્રિય વેબ સિરીઝ ગેમ ઓફ થ્રોન પરથી મોબાઈલ ગેમ બનાવનાર ચીની ઉદ્યોગપતિ લિન ચીની ઝેર આપીને આત્મહત્યા કરી દેવામાં આવી છે। તેમણે ઓફ થ્રીન વિન્ટર ઇઝ કમિંગ નામની ગેમ બનાવી હતી। આ ગેમમાં ખાસી લોકપ્રિય થઈ હતી। 16મી ડિસેમ્બરે તેમને ઝેર અપાયું હતું અને ત્યારથી તેઓ હોસ્પિટલાઇઝ હતા। 25 તારીખે તેમનું અવસાન થયું હતું અને શાંઘાઈમાં પોલીસે જણાવ્યું હતું કે શરીરમાંથી ઝેર મળી આવ્યું હતું। હત્યાના શંકામત તરીકે સાથી કર્મચારી જુ યાહોની ધરપકડ કરી લેવાઈ છે।
જો કે જૂ અંગે આ પોલીસ વધારે વિગત જાહેર કરી નથી. નિધનના સત્તાવાર સમાચાર જાહેર થયા પછી કંપની ઓફિસ કર્મચારીઓ અંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા. લી પોતે યુઝ મોબાઈલ કંપનીના સીઈઓ હતા અને તેમની સંપત્તિ અંદાજે $1 અબજ જેટલી હતી. તેમની ઉંમર હજુ માંડ 39 વર્ષ હતી અને ચીની વિજ્ઞાન કથા ધ 3 બોડી પ્રોબ્લેમના રાઇટ્સ ખરીદીને લી તેના પર ફિલ્મ બનાવવાના હતા. આ પુસ્તક માર્ક ઝકરબર્ગના ઓબામાને પણ પસંદ પડ્યા હતા. ગયા વર્ષે ટ્રમ્પે ફંડ મંજૂરી પર સહી ન કરતા અમેરિકી સરકારને અમુક દિવસો પૂરતી શટડાઉન કરવા માટે પડી હતી, એટલે કે અનિવાર્ય સિવાયના તમામ વિભાગો બંધ થયા હતા. આ વખતે પણ એવી સ્થિતિ આવતા રહી ગઈ હતી, કેમ કે કોરોના માટે મંજૂર થયેલા $908 અબજ પેકેજ પર સહી કરવા ટ્રમ્પ રાજી ન હતા. આ સહી કરવાની અંતિમ તારીખ શનિવાર હતી. અંતે સંસદના દબાણથી ટ્રમ્પે સહી કરી આપી હતી. આ ઉપરાંત ટ્રમ્પે ગાંધી કિંગ સ્કોલરલી એક્સચેન્જ ઇનિટેશનને લો પર પણ સહી કરી હતી. આ ફોરમ દ્વારા બંને દેશોના નેતાઓ ગાંધીજી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની પરંપરા વારસાનો અભ્યાસ કરશે. એ માટે બંને દેશમાંથી વિદ્વાનો પસંદ થશે અને તે અમેરિકાના શ્વેતો રંગભેદ સામે લડનાર માર્ટિન લ્યુથર જુનિયર પર ગાંધીની ઊંડી અસર હતી. ટ્રમ્પે સહી કરેલા રાહત પેકેજ અંતર્ગત કોરોના બેકારોને દર અઠવાડિયે $600નું ભથ્થું મળનાર છે. જોકે ટ્રમ્પ ઈચ્છતા હતા કે તે દરેક બેકારને 600 નહીં $2000નું ભથ્થું મળે. તેમના મતે $600ની રકમ ઓછી હતી, માટે ટ્રમ્પ સહી ન કરવાની જીદ લઈને બેઠા હતા. સહી ન થઈ હોત તો મંગળવારથી શટડાઉનનો નિયમ લાગુ થઈ ગયો હોત. ટ્રમ્પ સહી કરવાના બદલે ફ્લોરિડા વેકેશનમાં જતા રહ્યા હતા અને ત્યાં પોતાની પ્રિય રમત ગોલ્ફ રમ્યા હતા. વર્ષ 2020 દરમિયાન પર્યાવરણીય આફતોને જગતને કેટલું નુકસાન થયું હતું તે અંગેની કાઉન્ટડાઉન ધ કોસ્ટ ધ યર ઓફ ક્લાઇમેટ બ્રેકડાઉન રજૂ થયો છે. એ પ્રમાણે વર્ષ દરમિયાન ભારતમાં આવેલા આક્રમક પૂરથી દેશને અંદાજે $10 અબજ એટલે કે અંદાજે ₹735 અબજનું નુકસાન થયું છે. આ રિપોર્ટમાં વિશ્વની ઘાતક 10 પર્યાવરણીય આફતોનો સમાવેશ કરવામાં આવે છે, જે આફતથી ઓછામાં ઓછું $1.5 અબજનું નુકસાન થયું હોય તેના રિપોર્ટમાં સમાવેશ થાય છે. લંડન સ્થિત ચેરિટી સંગઠન ક્રિશ્ચિયન એઇડ દ્વારા તૈયાર થયેલા રિપોર્ટ પ્રમાણે ક્લાઇમેટ ચેન્જની સર્જાયેલી ટોપ 10 આફતોમાં જગતને આખા વર્ષમાં $140 અબજ કરતાં વધારે નુકસાન થયું છે. આ નુકસાન સમગ્ર વર્ષ દરમિયાન જોવા મળેલી વિવિધ પર્યાવરણીય આફતોના આધારે નહીં, પણ સૌથી મોટી પર્યાવરણીય આફતના આધારે તૈયાર થયું છે. જેમ કે ભારતમાં $10 અબજનું નુકસાન છે માત્ર પૂરને કારણે થયું છે. એ સિવાયની ગણતરીઓ કરીએ તો આંકડો ક્યાંય પહોંચે. આ 10માંથી 5 આફતો તો એકલા એશિયાના અસાધારણ ચોમાસાના કારણે જોવા મળી હતી. આ વખતે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું એ સૌ જાણે છે. વરસાદ આવે અને એ અનિવાર્ય છે, પરંતુ વરસાદ આવ્યા જ કરે તો તેનાથી મોટું નુકસાન થાય અને ભારત તો થઈ જ રહ્યું છે. આ વર્ષે મુખ્ય આફતોમાં પૂર, દાનોદળ, હેરિકેન વગેરેનો સમાવેશ થાય છે. અમેરિકાના કાંઠે વર્ષ 2005થી પછી સૌથી વધારે વાવાઝોડા ત્રાટક્યા હતા. તેનાથી અમેરિકીને $40 અબજનું નુકસાન થયું છે. 10માંથી 9 આફતો એવી છે કે જેનું બિલ $5 અબજ અને તેનાથી વધારે આવ્યું છે. આ રિપોર્ટમાં મોટા પાયે નુકસાન કરનારી ક્લાઇમેટ દુર્ઘટનાને ધ્યાનમાં લઈ છે અને બાકી તે સુદાનમાં આવેલું પૂર, રશિયાના સાઇબિરિયામાં હીટવેવ, દક્ષિણ અમેરિકામાં જંગલોની આગ અને ફિલિપાઇન્સમાં ઉપરાઉપરી ત્રાટકેલા 2 વાવાઝોડા અને વિયેતનામમાં આવેલું પૂર પણ અકલ્પનીય આફતો હતી, પરંતુ તેનાથી આર્થિક નુકસાન ઓછું થયું છે. ભારતમાં વિવિધ રાજ્યોમાં વર્ષાભર વિવિધ આફતોની સામનો કર્યો હતો, જેમાંથી કેટલીક અકલ્પનીય હતી અને જેમ કે હૈદરાબાદમાં 24 કલાકમાં 30 ઇંચ જેવો અસાધારણ વરસાદ પડ્યો હતો, તો વળી કેરળમાં એક જ સ્થળે ભૂસ્ખલન થવાની 49ના મોત થયા હતા. પૂરથી હજારો નાગરિકો બેઘર થયા હતા અને પર્યાવરણ સંરક્ષણ વાતો અને વાસ્તવિકતાને ઘણો તફાવત છે, માટે આ પ્રકારના નુકસાનો અટકાવવા મુશ્કેલ છે. સમાચારમાં સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ નજર કરીએ તો ઇલેક્ટ્રોનિક કાર ઉત્પાદક કંપની ટેસ્લા 2021થી ભારતમાં ઇલેક્ટ્રોનિક કારનું વેચાણ શરૂ કરશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં માર્કેટ મળશે પછી કંપની પ્રોડક્શન યુનિટી પણ બનાવાશે. ઇલોન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં કારનું વેચાણ શરૂ કરશે એવી જાહેરાત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી હતી. નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટેસ્લા 2021થી ભારતના માર્કેટમાં ઇલેક્ટ્રિક કાર લઈને આવશે. ઇલોન મસ્ક પણ ભારતમાં માર્કેટ અંગે ટ્વિટરમાં પણ જણાવતા રહ્યા છે. ઇલોન મસ્કેથી થોડા સમય પહેલા કહ્યું હતું કે ભારતમાં સ્થાનિક સ્તરેથી 30% મટીરિયલ ઉપલબ્ધ બનવાનું હતું, પણ તે સમયસર ઉપલબ્ધ ન બનતા ભારતમાં આવવાનો પ્લાન પાછળ ઠેલાયો હતો. દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક કાર અને તે ઉત્પાદક કંપની ભારતમાં વહેલા મોડું યુનિટ પણ સ્થપાશે અને 2021થી ટેસ્લા કારનું વેચાણ શરૂ કરશે. ત્યારે 3 મોડેલ લોન્ચ કરે એવી શક્યતા છે. વર્ષની શરૂઆતમાં પ્રી બુકિંગ થશે અને વર્ષના સુધીમાં તે ગ્રાહકોને ડિલિવરી પણ મળશે. અહેવાલોમાં દાવો થયો હતો કે પ્રમાણે ટેસ્લા ઇલેક્ટ્રિક કાર એક વખતના ફ્યુલ ચાર્જ પછી લગભગ 500 કિલોમીટર સુધી ચાલશે અને આટલી ક્ષમતા અત્યાર સુધી એક પણ ઇલેક્ટ્રિક કારમાં નથી એવો કંપનીએ દાવો કરતી રહી છે. વડાપ્રધાન મોદી ભલે ચીન આપણી ભૂમિ પચાવી ના હોવાનો દાવો કર્યો હોય, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે માત્ર ચીન જ નહીં, હવે તો આપણા દેશના રાજ્યો જ અન્ય રાજ્યની ભૂમિ પર દબાણ કરવા સક્રિય થયા છે. આસામ સરકારે ખુદ રાજ્ય વિધાનસભામાં માહિતી આપી હતી. અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ દ્વારા જમીન અતિક્રમણના 56 બનાવ બન્યા હતા. આસામ વિધાનસભામાં વિરોધના પક્ષના નેતા દેવવ્રત અને સાયકિયાના સવાલના જવાબમાં સંસદીય બાબતોના મંત્રી ચંદ્રમોહન પાટોવારીએ કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2020 પછી પાડોશી રાજ્યો દ્વારા જમીન પચાવી પાડવાના 56 બનાવ બન્યા હતા. અને મુખ્યમંત્રી સબનંદા સોનોવાલે વતી જવાબ આપતા પટોવારીએ કહ્યું હતું કે આસામ અને મિઝોરમ લોકો વચ્ચે જમીનને લઈને એકલા કચરામાં જ 17 વખતે લડાઈ થઈ હતી અને તે કચારની હિંસક અથડામણના એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને કચાર પછી જમીન પચાવી પાડવાની સૌથી વધુ કેસ પશ્ચિમ કરબી આંદોલન અને તેના કામરૂપમાં અથડામણોમાં સર્જાઈ હતી. ત્યાં 7 વખત જમીન પચાવી પાડવાને લઈને અથડામણ થઈ હતી અને એમ મંત્રીએ જવાબ આપ્યો હતો. જ્યાં આસામની જમીનનો મોટો હિસ્સો પચાવી પાડવામાં આવ્યો હતો તે જગ્યા હતી લખમીપુર, જ્યાં 6 કેસ થયા હતા. ત્યાર પછી ધેમજી અને કરબીમાં પણ 5 જોહર જાતમાં, તે કરીમગંજ ને 2 સાદિયા, તિનુસ્કા અને શિવસાગરમાં 1 કેસ બન્યા હતા. એમ મંત્રીએ કહ્યું હતું કે પચાવેલી જમીન પાછી લેવા માટે આસામની સરકારે તે રાજ્યને તેમજ કેન્દ્રને અનેક વખત પત્રો લખ્યા હતા તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રના 3 કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનને 1 મહિનો પૂરો થઈ ગયો છે, છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું. ખેડૂતોના નેતાઓને જાહેરાત કરી છે કે જો કાયદો પરત લેવામાં ન આવ્યો તો અમે પણ આંદોલન સ્થળે નહીં છોડીએ અને ઘર પરત નહીં જઈએ. બીજી તરફ સરકારે આંદોલન કરીને 40 જેટલા ખેડૂત યુનિયનને પત્ર લખીને 30મી ડિસેમ્બરે બેઠક યોજવા આમંત્રણ આપ્યું છે, જેને ખેડૂતોએ સ્વીકારી લીધું છે. જેને પગલે હવે 30મીએ આ સમગ્ર મામલાનું કોઈ નિરાકરણ આવવાની શક્યતાઓ છે. જો કે કેન્દ્રીય કૃષિ મંત્રી કહી રહ્યા છે કે કૃષિ કાયદાઓ ખેડૂત વિરોધી નથી. આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે કાયદાઓ પરત લેવાની ખેડૂતોની માંગણી સ્વીકારવાનો સરકારનો કોઈ ખાસ ઈરાદો નથી. ખેડૂત સરકારને સાથે પહેલા 29મી તારીખે બેઠક યોજવામાં તૈયાર હતા. જો કે અચાનક સરકારે 30મી તારીખે બેઠકનું યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે જ્યારે આ તારીખ ખેડૂતો કેટલાક વિસ્તારોમાં મોટી ટ્રેક્ટર રેલી યોજવાના છે. સરકારે 40 સંગઠનોને જે પત્ર લખ્યો છે તેમાં કહ્યું છે કે અમે ખુલ્લા અને મન અને ખેડૂત સાથે કોઈપણ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ખેડૂતોએ આજે પણ માંગણીઓ કરી છે કે તેના વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. જો કે સરકારના આ પત્ર પર ખેડૂત સંગઠનનો સવાલ ઉઠાવ્યો છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે જો સરકાર કૃષિ કાયદા પરત નહીં લે તો આંદોલન કરીને ખેડૂતોને પણ પોતાના ઘરે પરત નહીં જાય. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષના કોઓર્ડિનેશન કમિટીને કહ્યું છે કે સરકારના પત્રમાં કંઈ જ નવું નથી. સરકાર સમગ્ર મામલાનું નિરાકરણ જ લાવવા નથી માંગતી, તે સ્પષ્ટ થાય છે. કાયદા પરત લેવા, ટેકાના ભાવ માટે કાયદાકીય ખાતરી આપવી, પરાળી સળગાવવાના કડકમાં તે સુધારા કરવા, વીજળી બિલના સુધારા કરવા, આ અમારી મુખ્ય માંગણીઓ છે, જે અંગે સરકાર નીરસ મળી રહી છે અને તે સરકાર નિરાકરણ લાવવાના બદલે ખેડૂતોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. ખેડૂતો સરકાર સાથે 30મી ડિસેમ્બરે વાતચીત કરવા માટે તૈયાર છે.
પણ પોતાની માંગણીઓને લઈને પાછી પાની કરવા નહીં માંગી. કિસાન સભાના નેતાના બંને મૌલાઓએ કહ્યું કે ખેડૂતો દિલ્હીમાં વેકેશન મનાવવા નહીં પણ સરકાર પાસે જવાબ લેવા માટે આંદોલન પર બેઠા છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ ઘટીને હવે છેલ્લા 6 મહિનામાં ન્યૂનતમ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 564 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 959 કોરોના દર્દીઓ સ્વચ્છ થયા છે. અને આ સમય સાથે દિલ્હી કોરોના સંક્રમણનો કુલ આંક વધીને 6,23,415 થયો છે. અને જ્યારે દિલ્હીમાં સ્વચ્છ થનારાઓના આંકડામાં 6,06,644 થયો છે. અને દિલ્હીમાં દરમિયાન 21 દર્દીઓના મોત થયા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 10,474 પહોંચી ગયો છે. આ સાથે દિલ્હીમાં કોરોના રિકવરી રેટ વધીને 97.3% થઈ ગયો છે. જાણકારી પ્રમાણે અત્યાર સુધીનો સૌથી મોટો રિકવરી દર છે. આ સાથે જ એક્ટિવ દર્દીઓના મામલે પણ રાહત સમાચાર મળી રહ્યા છે. તેમાં અહીં રિકવરી દર માત્ર 1.0%. આરોગ્ય વિભાગ પ્રમાણે દિલ્હીમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 6,297 થઈ છે, જેમાં 3,153 દર્દીઓ આઇસોલેશન છે, જ્યારે અન્ય જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણ દર ઘટીને હવે 6 મહિનાની ન્યૂનતમ સ્તર પર પહોંચી ગયો છે. 24મી બાદ દિલ્હીમાં સોમવારે કોરોનાના સંક્રમણને સૌથી ઓછા કેસો સામે આવ્યા હતા અને 26મી 2020ના રોજ તે દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા 412 કેસ નોંધાયા હતા, જ્યારે માત્ર 564 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા. અને સોમવારે દિલ્હીમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા પણ છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછા નોંધાયા છે. ઉત્તરના કાતિલ ઠંડી પવનોના કારણે અમદાવાદ સહિત રાજ્યના 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે, જ્યારે તમામ શહેરનું તાપમાન 11 થી 15 ડિગ્રીની વચ્ચે પહોંચતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઠંડા પવનો સાથે અસરો સમગ્ર રાજ્યમાં નલિયા 3 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. અને જ્યારે અમદાવાદમાં 2 દિવસ ઠંડીનો પારો 8.4 ડિગ્રી ગગડ્યો છે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં કોલ્ડ વેવ જોર યથાવત રહેતા ઠંડીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ ઉત્તરના કાતિલ ઠંડાના પવનોના સમગ્ર રાજ્ય કાતિલ ઠંડીની લપેટામાં આવી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યના 17 શહેરોનું લઘુત્તમ તાપમાન 12.0 ડિગ્રી નીચે નોંધાયું છે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં કોલ્ડ વેવનું જોર યથાવત રહેતા હાડ થીજવતી ઠંડી અને કાતિલ ઠંડી પડશે. તેમજ 31 ડિસેમ્બરથી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગમાં વિસ્તારોનું ઠંડીનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 2 દિવસથી કાતિલ ઠંડી બાદ ઠંડીનું જોર ઘટશે અને 29 ડિસેમ્બર અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર અને જૂનાગઢ, ત્યારે 30 ડિસેમ્બરે અમદાવાદ, બનાસકાંઠા અને ભાવનગર, જૂનાગઢ વાળા ત્યાંથી ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે, ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 174 નવા કેસ અને 180 દર્દી સાજા થયા છે, જ્યારે 3 દર્દીના મોત થયા છે. અને 27 ડિસેમ્બરની સાંજથી 28 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 168 અને જિલ્લામાં 6 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 175, જિલ્લામાં 5 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ જ રીતે શહેરમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 57,140 પર થયો છે, જ્યારે 51,970 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અને ત્યારે મૃત્યુઆંક 2,240 થયો છે. એક તરફ કોરોના કાળ ચાલી રહ્યો છે અને બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા ઉત્તરાયણ તહેવારોને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં, તેમજ જાહેર રસ્તા પર પશુ પક્ષીઓને ઘાસચારો નાખી શકાશે નહીં. ગુજરાત પોલીસના અધિનિયમ 1951ની કલમ 37(1) મુજબ 29 ડિસેમ્બર સુધી તે 16 જાન્યુઆરી સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તથા જીપી એક્ટ 1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે. તે ઉત્તરાયણના તહેવારોમાં આટલી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિઓએ પોતાના જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ કે રસ્તાના ફૂટપાથ કે ભયજનક ધાબા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, અને આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર લગાડવા પર પ્રતિબંધ, આમ જનતાની લાગણીઓ દુભાઈ રહે તે રીતે પતંગ અને ઉપરના ઉશ્કેરીજનકના લખાણો પર લખીને પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
શહેરના ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે કપાયેલા પતંગોને દોરીઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈ પણ ધાતુના તારના લંગર કે બનાવીને આમ તેમ શેરીઓના ગલીઓના જાહેર રસ્તા પર દોડાદોડ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રસ્તા ઉપર ગલીઓમાં ટેલિફોન, ઇલેક્ટ્રોનિકના 2 તાર ભેગા થવાની, શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માત થતા ગંભીર બનાવો બનતા હોય છે, જેથી ટેલિફોન કે ઇલેક્ટ્રિક તાર પર વાસળાઓ અને લોખંડના નવા પર નાખવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ, ચાઇનીઝ દોરીના માંજા અને પાકા દોરા તથા પ્લાસ્ટિકના ચાઇનીઝ બનાવટો દોરા પર પ્રતિબંધ, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેસ્ટન, સ્કાય લેસ્ટન ઉત્પાદન, આયાત, ખરીદી, વેચાણ, સંગ્રહ દરેક વપરાશ પર તેમના પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. હાલ કોરોના કાળમાં ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે. અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર હાથીજણ નજીક એલિસ બ્રિજ વિસ્તારમાં મીઠાખડી 6 રસ્તા પર સંપદા બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતી મેસર્સ કન્ટેન્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના ડિરેક્ટર વરુણ વિજય ગુપ્તાએ વિવેક વિજય ગુપ્તાએ અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાના કોર્પોરેટર બ્રાન્ચ સાથે ₹100 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ફાઇલ કરવામાં આવી છે. નેશનલાઇઝ બેંક સાથે છેતરપિંડી અને ફ્રોડના કિસ્સામાં દિન પ્રતિદિન વધી રહ્યા છે. સીબીઆઈની ગાંધીનગરની ઓફિસ દ્વારા 22મી ડિસેમ્બરે ફાઇલ કરવામાં આવેલી ફરિયાદ જણાવવામાં આવ્યું છે કે સ્ટીલ કોન્ટ્રાક્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર વરુણ વિજય ગુપ્તા અને વિવેક વિજય ગુપ્તાએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને બેંક સાથે ₹100 કરોડની છેતરપિંડી કરી છે. 2016થી 2019ના ગાળામાં તેમણે બેંક સાથે આ છેતરપિંડી કરી છે. સપ્ટેમ્બર 2020માં આ ફ્રોડની જાણકારી મળી હતી. બેંકનો ખોટો લાભ મેળવવા માટે તેમણે ₹20 લાખની ખોટી બેંક ગેરંટી પણ આપી છે. ખોટી બેંક ગેરંટી આપીને તેમણે બેંકને નુકસાન કરાવ્યું છે. કંપની સ્ટીલ પ્રોસેસિંગ પ્લાન્ટ નાખવા માંગતી હતી. કંપની સ્પાઇરલ આકારમાં વેલ્ડિંગ થયેલા પાઇપ્સ બનાવવા માંગતી હતી. 406 mm પાઇપ બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ કંપનીએ નાખ્યો હતો. કંપનીની બેંક ઓફ બરોડાના ₹94 કરોડનું મુદતી ધિરાણ આપવામાં ઉપરાંત 13 કરોડની એનબીએફસી લિમિટેડ પણ આપી હતી. કંપનીનો માસિક ખર્ચ ₹2 થી 3 કરોડનો છે. તેથી સામે તેની આવક સ્થિર ન હોવાનું જાણવા મળ્યું છે. કંપનીને તેમાં હપ્તા ચૂકવી શકી નથી અને પરિણામે કંપની સામે બેંક દ્વારા રિકવરીની કાર્યવાહી પણ ચાલુ થઈ છે. કંપનીના માલિકના હાથીજણ ખાતે ₹23 કરોડના મૂલ્યના પ્રોક્ટેસના 14.10 કરોડની કિંમતનો પ્લાન્ટ, દિવ્યા ગુપ્તાની માલિકીના પેરેડાઇઝ પાર્કના 3 ફ્લેટ, વરુણની માલિકીના પેરેડાઇઝ પાર્કના 2 ફ્લેટ, દિવ્યા માલિકીની વિઝોલની શ્રી હરિ સોસાયટીમાં 3 રહેઠાણો, ભાગ્યલક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી વિઝોલનું રહેઠાણ સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યું છે. વેજલપુરમાં હેવન માર્ગમાં આવેલો બંગલો, કપડવંજની શિલ્પા અને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આવેલો બંગલો સિક્યુરિટી તરીકે લેવામાં આવ્યો હતો. સિક્યુરિટી તરીકે મૂકવામાં આવેલી મિલકતમાંથી એક પણ મિલકત તેને વેચી મારી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જો કે બેંક ઓફ બરોડામાં તે સિવાયના કોઈપણ બેંકની તમામ વિરુદ્ધ ફરિયાદ કરી જ નથી. અમદાવાદ શહેરના બિઝનેસ એકમો, કોમર્શિયલ એકમો અને મોલ, મલ્ટીપ્લેક્સ, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના સ્થળે મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા ફરી વખત કોરોના ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 6 દિવસમાં પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને મધ્ય ઝોનમાં આવી 660 ઓફિસોમાં કામ કરતા 4341 કર્મચારીઓને ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી માત્ર 21 કર્મચારીઓ જ પોઝિટિવ મળ્યા હતા. હજુ પણ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહી છે અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 8 કર્મચારીઓ પોઝિટિવ મળ્યા હતા. જોકે મધ્ય ઝોનમાં માત્ર 2 જ ઓફિસો અને 293 કર્મચારીઓને ટેસ્ટ કરાયા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને સોમવારે કોરોનાના નવા 168 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 54,000ને પાર થઈ ગઈ છે અને ત્યારે વધુ 3 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો થયો છે અને સાથોસાથ મૃત્યુમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં શહેરમાં 2451 એક્ટિવ કેસ છે અને જેમાં સૌથી વધારે 422 જેટલા એક્ટિવ કેસ દક્ષિણ ઝોનમાં છે અને પશ્ચિમ ઝોનમાં તે 402, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 388 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તે 375 અને ઉત્તરમાં 302, મધ્યમાં અને તે 278 છે. શહેરમાં કુલ કોરોના કેસની સંખ્યા 48,452 પર દર્દી સાજા થઈ ગયા છે. જેમાંથી સૌથી વધુ હોમ આઇસોલેશન દ્વારા 2,493 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે એસવીપી સિવિલમાં 16 સિવિલ સહિતની સરકારી હોસ્પિટલોમાં 9,536 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 11,326 દર્દીઓ તેમજ સરકારી અને ખાનગી કોવિડ કેર સેન્ટરમાં
2600થી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં હવે કોરોના કેસ ઘટવા લાગ્યા છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 52,906 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 810ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને તેમાં 6 દર્દીઓના મોત થયા છે અને 1016 દર્દીઓ કોરોનાને માત આપી છે. જ્યારે સતત 25મા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિકવરી રેટ 94.2% થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 94,90,011 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને જેમાંથી 2,42,655ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે મૃત્યુઆંક ઘટીને તે 4,228 પહોંચ્યો છે અને તેમજ અત્યાર સુધીમાં 2,26,144 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ અત્યારે 10,223 એક્ટિવ કેસ છે અને જેમાંથી 61 વેન્ટિલેટર ઉપર છે અને 10,162 દર્દીની હાલત સ્થિર છે. સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.